નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આરબીઆઈએ હોમ લોનના વ્યાજના દરમાં વધારો કરતા શેર બજારમાં પ્રારંભિક 1100 પોઈન્ટનો કડાકો। છેલ્લા 4 દિવસથી લાપતા મહામંડલેશ્વર હરિહરાનંદજી નાસિક પાસેથી મળી આવતા સેવકોએ લીધો હાશકારો। જમીનના વિવાદને કારણે આશ્રમ છોડ્યો હોવાનું અપાયું નિવેદન। શહેરમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ધામધૂમપૂર્વક કરવામાં આવી ઉજવણી। શહેરમાં ટૂંક સમયમાં થશે પરશુરામ ધામનું નિર્માણ। છેલ્લા 2 દિવસથી શહેરીજનોને મળી રહી છે ગરમીમાં આંશિક રાહત। સમાચારનો પ્રવાહ આગળ વધારીએ। વિગતવાર સમાચાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ। આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ। જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ। અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે। ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે। જૂન 2017થી ધોરણ 10થી 12 શરૂ કરેલ છે। વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે। વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો। આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ। મોબાઈલ નંબર 84 015 67 4 39। આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ।
નમસ્કાર, હવે જોઈએ સમાચાર વિગતવાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેમની વ્યાજ દરની નીતિમાં ફેરફાર કરતા આગામી સમયમાં મોંઘવારી વધશે તેવા નિર્દેશો મળ્યા છે. આરબીઆઈએ વ્યાજ દર વધાર્યા છે અને હોમ લોન મોંઘી કરી દીધી છે, જેને કારણે ભારતીય શેર બજારમાં આજે વધુ એક મેગા કડાકો બોલ્યો હતો. પ્રારંભિક તબક્કે શેર બજારમાં 1100 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જોકે પાછળથી થોડી સ્થિરતા આવી હતી, પરંતુ આરબીઆઈના નિર્ણયને લીધે ભારતીય અર્થતંત્ર ફરી ડામાડોળ થઈ ગયું હતું. મહામંડલેશ્વર હરિહરાનંદજીનું રાત્રે જૂનાગઢમાં આજે આગમન થશે. ભારતીય આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ શનિવારથી ગુમ હતા અને બુધવારે મહામંડલેશ્વર હરિહરાનંદજીને 4 દિવસ બાદ નાસિક નજીકથી મળી આવ્યા હતા. સેવકે જ નાસિકમાંથી બાપુને શોધી કાઢ્યા હતા અને બપોરના વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે બાપુને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ અધિકારીએ હરિહરાનંદજી સ્વામીની પૂછપરછ કરી અને ગુમ થવા પાછળની માહિતી અને વિગતો મેળવી હતી. વડોદરા કપૂરી ચોકડી પાસેથી હરિહરાનંદજી લાપતા થયા બાદ હેમખેમ મળી આવતા પોલીસ અને સેવક સમુદાય તેમજ સંતોએ હાશકારો અનુભવ્યો હતો. દરમિયાન પૂજ્ય બાપુના જૂનાગઢ ખાતેના અનન્ય સેવક મનોજભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે હરિહરાનંદ બાપુ વડોદરાથી રાત્રિના 10 વાગે જૂનાગઢ ભવના સ્થિત ભારતીય આશ્રમ ખાતે આવી પહોંચશે. ત્યાં ટૂંકું રોકાણ કર્યા બાદ બાપુ આગળ પ્રસ્થાન કરશે. વાત કરીએ પરશુરામજી જયંતિની, તો જૂનાગઢમાં ટૂંક સમયમાં પરશુરામ ધામનું નિર્માણ થશે. મંગળવારે મહાનગર જૂનાગઢમાં ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન વિષ્ણુના 6ઠ્ઠા અવતાર એવા ભૂદેવોના આરાધ્ય દેવ પરશુરામજીની જન્મ જયંતિ પ્રસંગે સોમવારે જૂનાગઢમાં બાઇક રેલી યોજાઈ હતી અને બીજા દિવસે એટલે કે મંગળવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરાયું હતું. બ્રહ્મ સમાજ યુવા ટ્રસ્ટ સંગઠનના ઉપક્રમે શોભાયાત્રાનો પ્રારંભ તળાવ દરવાજા સ્થિત જાગનાથ મહાદેવ મંદિર ખાતેથી થયો હતો. અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને વિશાળ શોભાયાત્રા નીકળી હતી. 1 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં ધારાસભ્ય ભીખાભાઈ જોશી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીના જીવનચરિત્રને દર્શાવતા અનેક ફ્લોટ જોડાયા હતા. બહેનોએ પણ તલવારબાજી કરી વીરતાનું પ્રદર્શન કર્યું હતું. શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ શોભાયાત્રા બાઉદીન કોલેજના ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી અને ભૂદેવોએ બ્રહ્મ ભોજન લીધું હતું. આ તકે બ્રહ્મ યુવા ટ્રસ્ટના સંગઠનના સંસ્થાપક જયદેવભાઈ જોશીએ જૂનાગઢમાં પરશુરામ ધામના નિર્માણ માટેની જાહેરાત કરી હતી. ઈવનગર પાસે બનનારા પરશુરામ ધામની જમીન માટે જમીનના માલિકને 11 લાખનો ચેક મુક્તાનંદ બાપુના હસ્તે આપવામાં આવ્યો હતો. હવે પટેલ સમાજના અદ્યતન ભવનના નિર્માણના ન્યૂઝ જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ.
ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામ પછીના સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ તો જૂનાગઢના બામણ ગામ ખાતે પટેલ સમાજનું અદ્યતન ભવન સાકાર થશે, જેનું સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને લેઉવા પટેલ સમાજનું સ્નેહ મિલન પણ યોજાયું હતું. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ ભવનનું ભૂમિપૂજન કરતાં જણાવ્યું હતું કે જરૂરી ન હોય એવા સંજોગમાં યુવાનો ગામડામાં જ રહીને ખેતીને બચાવે તે વર્તમાન સમયની માંગ છે. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલ, કેળવણીકાર જે.કે. ઠેસિયા, ઉદ્યોગપતિ વિજયભાઈ દોમડિયા, મહિલા આગેવાન જયશ્રીબેન વેકરિયા, ભાવનાબેન પોશિયા અને સૌજીભાઈ સાવેલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજનના હરસુખભાઈ વગાસિયાએ જણાવ્યું હતું કે લેઉવા પટેલ સમાજ પુરુષાર્થ કરીને આગળ આવ્યો છે. તેઓએ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા હાથ ધરાયેલી સેવાકીય પ્રવૃત્તિનો પણ ચિતાર આપ્યો હતો. સમાજના સૌદાતાશ્રીઓ, સમાજના આગેવાનો, વડીલોની હાજરીમાં જે ખાસ કરીને સમાજના યુવાનો કે જેમને આ કાર્ય વડીલોને પણ એટલા માટે સમાજના વડીલોનું અમને ગૌરવ છે કે આ ગામની અંદર 20 વર્ષ પહેલાં સમાજ ભવનનું નિર્માણ થયું ત્યારે સમાજની પરિસ્થિતિ છતાં પણ નિર્માણ થયું હતું. આજે સમાજની જરૂરિયાત અને વ્યવસ્થાના ભાગરૂપે આજે નવી જગ્યાઓ પર તેમાં પણ સમાજના બામણ ગામના તમામ સમાજના અભિનંદન આપું છું અને સમાજ જગ્યા ઉપર સરસ સમાજ થાય મોડલને પ્રાપ્ત. પાટોદર તાલુકાના નિવૃત્ત ફૌજીનું માદરે વતનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ તાલુકાના પાટોદર ગામના અશ્વિનભાઈ ડેર ભારતીય આર્મીમાં ફરજ બજાવી અને નિવૃત્ત થતાં તેઓ વતન આવી પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીર, રાજૌરી, શ્રીનગર, ઉધમપુર, પઠાણકોટ અને લેહ લદ્દાખ સહિતના સ્થળોએ ફરજ બજાવીને નિવૃત્ત થયેલા અશ્વિનભાઈ ડેરનું પાટોદર સમસ્ત ગામ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે આ ભવ્ય સ્વાગતમાં નિવૃત્ત લશ્કરી જવાનો પણ અશ્વિનભાઈને સન્માનિત કર્યા હતા. શાનદાર સ્વાગતના પ્રત્યુત્તરમાં અશ્વિનભાઈ ડેરે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને પોતે જે શહીદ થયા છે એને હું નમન અને સેલ્યુટ કરું છું. પિતા કે જેમણે મને મા ભારતની રક્ષા કરવાની. પરસીભાઈ ડેર, તાળીઓનો ગડગડાટ. ત્યારબાદ વાત કરીએ ગરમીની તો છેલ્લા 2 દિવસથી ગરમીમાં આંશિક રાહત થઈ રહી છે. ગત સપ્તાહમાં જૂનાગઢનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. જોકે સોમવારથી મહત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન તબીબોએ શરીરને ગરમી લાગે નહીં તે માટે ખૂબ જ માત્રામાં પાણી પીવાની સલાહ આપી છે અને બપોરે 1 થી 4 દરમિયાન સગર્ભા બહેનો, વૃદ્ધો અને બાળકોને બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેમ પણ જણાવ્યું હતું. તબીબે ગરમીના દિવસોમાં વધુ ફ્રૂટ ખાવા જોઈએ તેમ પણ કહ્યું હતું. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ તે પહેલાં લઈશું ફરીથી એક નાનકડો વિરામ.
વિરામ પછી આપનું સ્વાગત છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ તો રાજ્ય સરકારની નલ સે જલ યોજના અંતર્ગત જૂનાગઢમાં પણ શહેરીજનોને ઘરમાં નળ મારફત પાણી મળે તે માટે મહાનગરપાલિકાની નવનિયુક્ત ટીમે કવાયત હાથ ધરી છે. આજે વોર્ડ નંબર 6માં અલગ અલગ સોસાયટીમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે અલગ અલગ સોસાયટીમાં મકાનની સંખ્યા અને પૂરતા પ્રેશરથી ઘરમાં પાણી આવે તે માટે એન્જિનિયરના માર્ગદર્શન નીચે અલગ અલગ પ્રકારની પાઇપલાઇન નાખવામાં આવશે. આજના કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે ઇજનેરો પણ હાજર રહ્યા હતા. ખોડલધામ પાર્ક, સિદ્ધિવિનાયક 1 અને 2, પાવન પાર્ક તેમજ અલગ અલગ સોસાયટીમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આજે વોર્ડ નંબર 6ના જે વિવિધ વિસ્તાર સોસાયટી વિસ્તારના પાણીની જે લાઈનો મંજૂર કરી હતી એનું આજે ખાતમુહૂર્ત આ વિસ્તારના કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આમ તો આ સમસ્યા લગભગ 7 વર્ષથી આ કામ પેન્ડિંગ હતા. તાત્કાલિક સ્ટેન્ડિંગમાં મંજૂર કરી અને એની કામગીરી શરૂ કરી છે. આવનારા દિવસોમાં આ વિસ્તારને પૂરતું અને વ્યવસ્થિત પાણી મળી રહે એ માટે કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી છે કે તાત્કાલિક અસરથી આ કામ પૂરું કરે. પોલીસના મારની બીકે યુવાનનો આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. વંથલી પોલીસે હિતેશ વિજયભાઈ વાણવી નામના યુવકને રેતીના ટ્રેક્ટર સાથે પકડી પાડ્યો હતો અને પોલીસે ખનિજ ચોરી અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ યુવાને તેને વંથલી પોલીસે માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુ મારની બીકે હિતેશ વાણવીએ ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાની કોશિશ કરી હતી. આ યુવકને જૂનાગઢ વંથલી ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિશેષ સારવાર માટે જૂનાગઢ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસે યુવાનના આક્ષેપ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જાણવા મળતી વિગત પ્રમાણે અમારા ભત્રીજાભાઈ એને ખેતરે એક વાડીએ થોડુંક રેતી હતી. રેતી મુસ્લિમ કબ્રસ્તાનમાં સેવા માટે મોકલવાની હતી. ટ્રેક્ટર ભરીને જતા હતા. એ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલા પીએસઆઈ ડોડિયા મેડમને 2 પોલીસવાળા એને ટ્રેક્ટર રોકી કે લાઈ રોલતી તો હતી નહીં સેવાનો. જેથી એને 2 ગાડું કાઢી અને 2 ભઠ્ઠા માર્યા કે ગાયલને પોલીસ સ્ટેશને લઈ લે ટ્રેક્ટર. એટલે ટ્રેક્ટર લઈને પોલીસ સ્ટેશન જાતી દરમિયાન એને કીધું કે તારે ત્યાં આવ એટલે ત્યાં તારો વારો છે. એટલે એને બીક લાગી એટલે ટ્રેક્ટર મૂકીને ભાગી ગયો અને એણે જઈ અને દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. અમે સંજય ગોવિંદભાઈ વાણવી રેતીનું ટ્રેક્ટર લઈને કબ્રસ્તાને નાખવા જતા હતા સવારમાં 8 વાગ્યામાં. તો મેડમ ડોડિયા અને પ્રતિકભાઈ એક ભાઈ બીજા એને રોક્યો અને ત્યાં એને ભાઠા માર લીધા અને ટ્રેક્ટર લઈ લે. પછી એને માર્યો અહીંયા પગમાં. પછી એને વંથલી દાખલ કર્યો. વંથલી એમ કીધું તમે જુનાગઢ લઈ એટલે જુનાગઢ અમે ભાઈને દાખલ કર્યો. જૂનાગઢ પોલીસે 2 શખ્સોને વિદેશી દારૂ તેમજ 3 જણાને રાજાપાઠમાં પકડી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢ શહેરના એસપી રવિ તેજા વાસમસાટીની સૂચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં A ડિવિઝન પીઆઈ શ્રી વાઢેર, B ડિવિઝનના શ્રી પટેલ તેમજ C ડિવિઝનના પીએસઆઈ ગઢવી તેમજ તેના સ્ટાફે ગત રાત્રે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં B ડિવિઝન પોલીસે રાત્રે જયશ્રી રોડ ખાતેથી સરદારબાગ પાસેના એપાર્ટમેન્ટમાં રહેતો હેમલ દિનેશભાઈ વામજાને ₹400ની કિંમતની ગ્રીન વોડકાની દારૂ બોટલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે A ડિવિઝન પોલીસે ગુલસ્તાન સોસાયટીમાં અયુબ ખાન, બાદલ ખાન પઠાણ તથા હાજિયાણીબાગ પાસેથી બગસરાનો સાહિલ હનીફભાઈ પરમારને નશો કરેલી હાલતમાં પકડી પાડ્યો હતો. તેમજ C ડિવિઝન પોલીસે હાજિયાણીબાગ નજીકથી બગસરાનો ચેતન સુરેશભાઈ બોરડને ₹100ની કિંમતના બિયરના ટીન સાથે ઝડપી લીધો હતો. ઉપરાંત C ડિવિઝનના કાફલાએ હાજિયાણીબાગ પાસેથી બગસરાનો સમીર અલ્તાફ સૈયદને પણ GJ17BA 998 નંબરની કારમાં નશો કરેલી હાલતમાં પકડી પાડ્યો હતો. ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. RBIએ હોમ લોનના વ્યાજના દરમાં વધારો કરતા શેર બજારમાં પ્રારંભિક 1100 પોઈન્ટનો કડાકો. છેલ્લા 4 દિવસથી લાપતા મહામંડલેશ્વર હરિહરાનંદજી મંદિર નાસિક પાસેથી મળી આવતા સેવકોએ લીધો હાથકર. જમીનના વિવાદને કારણે આશ્રમ છોડ્યો હોવાનું અપાયું નિવેદન. શહેરમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક કરવામાં આવી ઉજવણી. શહેરમાં ટૂંક સમયમાં થશે પરશુરામ ધામનું નિર્માણ.
છેલ્લા 2 દિવસથી શહેરીજનોને મળી રહી છે ગરમીમાં આંશિક રાહત. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળશું. નમસ્કાર.